તો એટલું જ છે કે આપણા મહારાજ બોલાવે છે. અરે તને જાજી ખમાયું વીરા, તને જાજી ખમાયું બાંધાઓ. ઓહો, ઘણા વર્ષોથી પરણીને આવી કોઈ દિવસ મેં મારા નાથના મુખ ઉદાસ જોયા નથી સ્વામી. હે મારા નાથ, તમે તો એક પોકરણગઢ ધરાના રાજવી છો સ્વામી. તમે તો એક નગરના લોકની સંભાળ લેવા ગયા હતા મારા નાથ. સ્વામી, નગર પરત ફરતા તમારા મુખ પર કેમ આટલી ઉદાસ જણાય છે સ્વામી? એટલું નહીં મારા નાથ સ્વામી, નગરમાં એવા તો તમને કોને કડવા વેણ કીધા, કોને કપડા વેણ કીધા, તો એક તમે તમારી અર્ધાંગનાને જોઈને ઉડું ફરીને ઉભા છો સ્વામી. ના મારા નાથ, અરે સ્વામીના આંખમાંથી શ્રાવણ ભાદરવાની જેમ ઝરમર ઝરમર ઝીણા ઝીણા આંસુ પડે છે. લાવ મારા સ્વામીના ચરણમાં નમીને નાક લાખ વંદન કરીને બની હકે તો એના મરડાડી જાઉં અને એના હૈયાને બોજ કરવો કરું સ્વામી. હારે યહાં જ રાણી રે હે આવીને રાજના શરણે નમનું કરે વારંવાર રાણી રે એ આવીને રાજના શરણે હારે હાજ રાણી ને એ જોઈને રાજવીઓ મોડું એ ભૈરા સ્વામી. નેણને આસુડાની ધાર રાણી ને એ જોઈને રાજવીઓ મોડું એ ભૈરા સ્વામી. હારે આજ રાણી ના એ બોલાવ્યા રાજવી બોલતા એ નથી સ્વામી. એવો મારો તુરે થયો યપરાગ રાણી ના એ બોલાવ્યા રાજવી બોલતા એ નથી સ્વામી. હારે આજ મુખના હે બોલા પ્રાણનાથ સેના રે લીધા સ્વામી. એવા તમને કોને કીધા કડવા વેર મુખના હે બોલા નાથ માન સેના રે લીધા સ્વામી. હારે હાથ તમે રે ગયા તા નાથ માર નો ગોરો એ ફરવા સ્વામી. એ લેવાય આપણા રહ્યો તની સંભાળ સ્વામી. તમે રે એ ગયા તા નાથ માર નો ગોરો એ ફરવા હારે આજ નગર નિવાડે નાથ કોને અપમાન કર્યા સ્વામી. કોને દુભાઈ તમારા દિલ નગર નિવાડે નાથ કોને અપમાન કર્યા સ્વામી. હારે આજ નવરે બોલો તો પ્રાણનાથ જીવડો એ મુજા. પલમાં જઈ મારા પ્રાણ નવરે એ બોલો તો પ્રાણનાથ જીવડો એ મુજા. રાજન એક હુને સતી તમે સાંભળો
રાજન એ કહીને એના રાણી સાંભળે રે કરું સતી મારા દિલડાની વાત રાજન હાજી રાજન એક હું ને સતી તમે સાંભળો કરી દિયો તમારા દિલડાની વાત રાજન એ કહીને એના રાણી સાંભળે રે યાદ ખાવું રે એ પીવું રે સતી મને ગમતું નથી હારે આજ યના એ ભંડાર રાજમાયો ઢોળ કોઈ ભૈરા નથી ગમતા પોકરણ ગઢનારા નથી ગમતા આવા રૂડા મને રાજ ખાવું રે હાજી ખાવું રે એ પીવું રે સતી મને ગમતું નથી કરી દિયો રહ્યો તું માદાન સ્વામીઓના એ ભંડાર રાજમાયો ઢોળ કોઈ ભૈરા હોયાજી આપણી એરિયત મુજને મેળના બોલે એ હારે આજ પોકરણ ગઢની રહ્યો તો સ્વામી આજ મેળો લાય બોલે યજમલ વાજીયો કેવાય પૈરો મારો વાજીયો અવતાર જીવવા આજ જીવવા કરતા રે મોત મને પ્યારું રે લાગે ગયો એમડો વાજીયાનો એ અવતાર સ્વામી જીવવા એ કરતા રે મોર વાલું રે લાગે ये हारे आज रानी रे कहूँ ने राजन साभर ने मारी આયાદ સતી રે એ કહેને રાજન સાંભળે करो मारा दाजल दिलडानी बात स्वामी रानी रे ए कहूँ ने राजन साभर ने मारी કરો તમાર દિલડાની વાત સતી રે આજ સતી રે એ કહેને રાજન સાંભળે ये हारे आज लासारे हे के तारे दीकरी लाड गिरे આજ દીકરીયું જાસે રે સૌ સૌને સાસરીએ लक्ष्मी देवी रे ये समान स्वामी लासारे एक तारे दीकरी लाड गिरे રાજનો ભોગવે એવો નથી કોઈ રાજગાદી ભોગવે એવો નથી કોઈ દીકરીઓ આજ દીકરીઓ જાસે રે સૌ સૌને સાસરીએ સગુણ જે હૈયા મમતી ગયેલા સ્વામી ત્રણ ત્રણ એ દીકરીઓ નાથ રંગ મેલ માએ રમે એ કેવી રીતે વાજીયા એ કેવાય સ્વામી ત્રણ ત્રણ એ દીકરીઓ નાથ રંગ મેલ માએ રમે હા સતે એ કેવી રીતે અભાગ્યો એ અવતાર સ્વામી ત્રણ ત્રણ એ દીકરીઓ નાથ માર ખોડા રે કુંદે હા સતી એ પણ તમારી વાત સત્ય છે અરે સ્વામી હા સતી જગદંબાના તેજને ઝાંખી પાડે એવી લાસા લક્ષ્મી બેનબા શગુના ત્રણ ત્રણ દીકરી આપણા પોકરણગઢના રજવાડામાં રમે છે સ્વામી આપણે કઈ રીતે વાંજ્યા કહેવાય મારા નાથ આમાં મને કોઈ વાત સમજાતી નથી મારા નાથ હા સતી આજે તમારું કેવું સત્ય છે કે આજે સૂરજના તેજને પણ ઝાંખી પાડે તેવી દેવી સમાન આજે ત્રણ ત્રણ દીકરીઓ આપણા આંગણે રમતી હોવા છતાં પણ આજ આપણી રેત આપણે મેળાના માર મારે છે સતી હા સતી આજે ઘણો સમય થઈ ગયો આજ અમે નગર ચર્ચા કરવા જઈ રહ્યા હતા સતી હા સતી આજ સામેથી રાયકાઓ મળે છે રાયકાઓ આજ અમને જોતા નિવેત પાછા વળે છે સતી
ત્યારે રાયકાઓને પાછા વળતા આજે પૂછવાનું કારણ છતી આજ એમનો વળતો જવાબ આજ મારું કાળજું કંપાવી જાય તેવો જવાબ હતો સતી કે હે રાજન, આજે અમે તમને જોઈએ ને એટલા માટે પાછા વળી છીએ કારણ કે તમે પાપી પેટે વાંજ્યા છો. હા સતી, પણ હું તો મારી પ્રજાને મારું સંતાન માનું છું સતી. હા સતી, પણ આપણા રાજની અંદર જો લુલો લંગડો બાડો બોબડો એકાદો પુત્ર હોય તો આજ આપણી રાજગાદીનું રયત સંભાળે સતી. નહીતર એક દિવસ આપણી રાજની અંદર આજે સવા મણના તાળા લાગી જશે સતી. હા સતી, દીકરીઓ તો પારકી થાપણ કહેવાય. કાલ સવારે પોતાને સાસરે ચાલી જશે સતી. દીકરીઓ તો પંખીડાનો માળો કહેવાય, એ તો પાખું આવે એટલે ઉડી જાય સતી. હા સતી, હવે આ મેળાના મારે ક્યાં સુધી સહન કરવા? જો આપ મને સાથ આપો તો હું કાશી વિશ્વનાથના ચરણે જાઉં. હા સતી, કાશી વિશ્વનાથના ચરણે જઈ અઘોર તપ કરું, તપસ્યા કરું અને પુત્રનું વરદાન મેળવું સતી. હા સતી, લાકડીઓના માર તો રૂજાઈ જાય છે, પરંતુ આ કાળજે વાગેલા ઘાવ ક્યારેય રૂજાતા નથી સતી, ક્યારેય રૂજાતા નથી. આપ મને સાથ આપો, હું પ્રભુના ચરણે જાઉં અને પુત્રનું વરદાન મેળવું. અરે સ્વામી, પુત્રના વિયોગમાં તમે શા માટે આટલો બધો કલ્પાત કરો છો ધણી? હું પણ જાણું છું મારા નાથ કે દીકરી તો ચકલી સ્વરૂપે કહેવાય. આજ પાખું આવે ને કાલ પોતપોતાના સાસરી વહી જાય. સ્વામી, જગદંબાને હું એટલી વિનંતી કરું કે લાસા લક્ષ્મી બેનબા સગુણ આપી એક દીકરો કાન આપ્યો ધણી. અને હે મારા નાથ સ્વામી, પુત્રના વિયોગમાં આપ આટલો કલ્પાત ન કરો મારા નાથ. અરે તો આપણી દીકરા સમાન કહેવાય મારા નાથ. કહેવતમાં કીધેલ છે ને સ્વામી કે દીકરો ગમે એવી ભૂલ કરે તો માવતરને માફ કરવું પડે મારા નાથ. સ્વામી, આપણે તો રયતના દુઃખમાં દુઃખી ને રયતના સુખમાં સુખી થવાનું છે, આપણો રજપૂતનો ધર્મ છે. સ્વામી, એટલું જ નહીં મારા નાથ, હું જાણું છું દીકરીએ કોઈના રાજ રહ્યા નથી ને રહેવાના પણ નથી મારા સ્વામી. જો આપ કાશી વિશ્વનાથના ચરણે જવાની ઈચ્છા ધરાવતા હોય ને સ્વામી, તો આપણે આંગણિયામાં રમતી લાસા લક્ષ્મી બેનબા સગુણામાંથી આપણી સગુણા ક્યારે 18 વર્ષના ઉંમર લાયક થઈ ગઈ એમની જાણ નથી મારા નાથ. માટે સ્વામી, આ બેનબા સગુણાના લગ્ન પછી હરખે હું તમને કાશી વિશ્વનાથના ચરણે વડાવીશ સ્વામી. કાશી વિશ્વનાથના ચરણે વડાવીશ સ્વામી. ભલે સતી, જેવી તમારી ઈચ્છા. અરે પ્રધાનજી, જી મહારાજ. રાજમાંથી કોઈ સારા એવા પંડિતને બોલાવો. ભલે મહારાજ. એ આજ પ્રધાન બોલાવે ગોરદેવ આવજો રે લોલા. એ આજ પ્રધાન બોલાવે ગોરદેવ આવજો રે લોલા. એ આવો તમે રાજને દરબાર જો, આજ પ્રધાન બોલાવે ગોરદેવ આવજો રે લોલા. એવા પ્રધાન બોલાવે ગોરદેવ આવ્યા રે લો.